ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શું બધા ઘરે બેઠા બેઠા લેક્ચર જોવો છો ને કે મજા જ કરો છો? હા, અમુક લોકો તો જોતા હશે, જેટલા કોલેજ આવતા હતા એટલા તો જોતા જ હશે હોપફુલી. હા, બાકીની ખબર નથી. કોલેજે ન આવતા હોય તો લેક્ચર જોવાનું તો આપણે એક્સપેક્ટ ન કરી શકીએ, બરાબર ને? ગર્લ્સ, મેં તમને લોકોને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે હવે જ્યારે લેક્ચર હોય ત્યારે તમે લોકો બુક લઈને બેસજો. એટલે અત્યારે જો બુક ન હોય, એટલે કે લઈને ન બેઠા હો, તો બુક લઈ લેજો તમારી પાસેથી. અને પેન્સિલ તમને જરૂર હોય કે માર્કિંગ કરવાની જરૂર હોય તો પેન્સિલ લઈ લો, કેમ કે આ થર્ડ ચેપ્ટર જે આપણે આખું હતું, એરે એન્ડ પ્રોસિજર, હા, એની થિયોરી કે એના ક્વેશ્ચન્સના આન્સર કેવી રીતે લખવા અને કઈ જગ્યાએ એ આન્સર્સ આપેલા છે એ આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ. એટલે એની થિયોરી પૂરી થઈ જાય. તમને લોકોને 3 ક્વેશ્ચનના આન્સર તો મારે આપવાના છે, આઈ રિમેમ્બર. એટલે ગર્લ્સ, 10 એપ્રિલ સુધી આપણે વેઇટ કરીએ, કેમ કે 10 એપ્રિલ પછી જો તમારે આવવાનું થાય તો ત્યાં સુધીમાં આપણો લગભગ સિલેબસ જે છે, ભણાવવાનું જે મારે છે, એ તો ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હશે. તો ત્યારે હું તમને એનું લખાવાનું જે કામ છે એ કરાવી શકીશ. અને એ પછી પણ જો કદાચ પરિસ્થિતિ ના સુધરે તો હું તમને આપણી જે ગ્રુપ છે, આપણું પોતાનું સીએસનું ગ્રુપ, એમાં શેર કરી દઈશ. એટલે એ ચિંતા ન કરતા, તમારી હજી એક્ઝામ તો 6th મહિના છે. બિફોર દેટ યોર નોટબુક વિલ બી રેડી. એ પહેલાં તો આપણે ડેફિનેટલી મળશું જ, એટલે મારે તમારા લોકોની નોટબુક પણ ચેક કરવી જ છે. અને અત્યારે તમે લોકો ઘરે છો ગર્લ્સ, જેટલા ક્વેશ્ચન્સ થઈ ગયા છે અત્યાર સુધીમાં અને હવે અત્યારે પણ કરાવું છું, એ બધા જ ક્વેશ્ચનના આન્સર તમે લોકો લખી નાખજો. એટલે આપણે હવે જ્યારે મળીએ ત્યારે મેજોરિટી તમારે જે ક્વેશ્ચન આન્સર છે એ લખાઈ ગયા હોય. હા, અને સિલેબસ તો મને એમ લાગે છે કે આપણો આમાં પૂરો થઈ જશે, કેમ કે આજે આપણું આ 3rd યુનિટ પૂરું થાય છે અને 4th યુનિટ જે છે એ આપણે કાલથી સ્ટાર્ટ કરશું. પણ એના તો 2 જ ટોપિક છે ને એ સાવ નાના નાના છે, એટલે ઓલમોસ્ટ આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે રિવિઝન છે કે ક્વેશ્ચન આન્સર છે ને એ બધું જ કરવાનું રહેશે. ઓકે, હવે બિફોર રિફરિંગ ધ બુક, લેટ મી એક્સપ્લેન યુ વન થિંગ. આમ તો આપણે એક વખત કરેલું છે, દેન ઓલ્સો ઇટ ઇઝ સ્પેસિફિકલી રિટન ઇન ધ સિલેબસ કે મોડ્યુલ્સ સમજાવવા સ્ટુડન્ટ્સને. આપણે સિલેબસમાં મોડ્યુલ્સ આવે છે. આપણે બહુ ઇન ધ ફર્સ્ટ ચેપ્ટર, સ્કોપ ઓફ વેરિયેબલ, in that topic we had added one module in a project. If you remember, right click here, add module. We had added one module. Now what is the use of module? Let me explain. Module જે છે, it does not provide you interface. This is called interface. અહીંયા જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે ને, it is called interface. So module does not provide you interface, it just allows you to write the code. So unlike form, module has only code window. When you add form to your project, you will get 2 views, object view and code view. Object view and code view. Object view is the layout of the form, it is the interface which is displayed when you run the form. આ જે છે અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે, it is called object view. If I click here, then I shall get code view. આપણે એને code window કહીએ છીએ. We call it code window, where we can type some code. This is clear to you, very clear. We have seen this. Now guys, sometimes what happens, when you are preparing a practical project in VB, you have 10 to 20 forms and each form is different, but some processing is common in all the forms. It happens કે અમુક પ્રોસેસ જે છે એ કોમન હોય બધા જ ફોર્મમાં, જે આપણે કરવાની જ હોય એવું થતું હોય છે. અમુક પ્રોપર્ટી સેટ કરવાની હોય. સે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ રેસ્ટોરન્ટ કે હોટેલ માટે બનાવો છો તો જે બેકગ્રાઉન્ડ પિક્ચર છે એ બધા ફોર્મનું સરખું જ હોય, ધારો કે હોય ને બેકગ્રાઉન્ડ પિક્ચર, અથવા બેકગ્રાઉન્ડ કલર ઇઝ સેમ. તો ઇફ યુ ડુ નોટ વોન્ટ ટુ સેટ each and every form's property, background color property, then you can write that in one module.
એક મોડ્યુલમાં તમે એ લખી નાખો એટલે એ મોડ્યુલમાં પછી એ વસ્તુ સેટ થઈ જાય. ઓકે, તો એવું ઘણું બધું હોય છે કે જ્યારે તમે પ્રોજેક્ટ બનાવો તમારે એટલું ડિટેલમાં નથી આવતું, પણ તમારે એટલું આવે છે કે સ્ટાન્ડર્ડ મોડ્યુલ્સ, એટલે સ્ટાન્ડર્ડ મોડ્યુલ્સ કેમ એડ થાય, એમાં શું થાય એ એક્સપ્લેન કરવાનું છે. આમ તો ઓલરેડી કર્યું છે એટલા માટે કે વેન વી ડિક્લેર્ડ પબ્લિક વેરિયેબલ્સ, આપણે 3 ટાઈપના વેરિયેબલ હતા, લોકલ, મોડ્યુલ ઓર ફોર્મ લેવલ એન્ડ ગ્લોબલ વેરિયેબલ્સ. યાદ હોય તો સ્કોપ ઓફ વેરિયેબલમાં 3 ટાઈપના વેરિયેબલ યાદ હોય તો ને યાદ હોવું જોઈએ, કેમ કે એક્ઝામ બાકી છે હજી. ગર્લ્સ, એક્ઝામ બાકી છે એટલે યાદ રાખજો, ન હોય તો યાદ કરી લેજો કે ફોર્મ લેવલ ઓર મોડ્યુલ લેવલ, લોકલ વેરિયેબલ્સ એન્ડ ગ્લોબલ વેરિયેબલ્સ. તો ગ્લોબલ વેરિયેબલ્સ આર ડિફાઇન્ડ એઝ પબ્લિક ઇન મોડ્યુલ, આપણે ઓલરેડી કરેલું હતું અહીંથી. નાઉ ટુડે ધ સેમ થિંગ કેન બી ધેર. તમને મારે મોડ્યુલ સમજાવવું હોય તો સેમ વસ્તુ સમજાવી શકું, પણ નાવ વી નો હાઉ ટુ ક્રિએટ પ્રોસિજર, હાઉ ટુ રાઇટ પ્રોસિજર કે ફંક્શન, હવે એ આપણને આવડી ગયું છે. તો લેટ અસ રાઇટ વન સ્મોલ પ્રોસિજર, વેરી સ્મોલ પ્રોસિજર ઇનસાઇડ અ મોડ્યુલ, અને પછી એ પ્રોસિજરને આપણે અહીંથી કોલ કરીએ આપણા આ ફોર્મમાંથી. શું થાય છે જોઈએ આપણે. નાનકડું, આમ કંઈ લોજિકલ નથી બહુ, આપણે એમાં મગજ નથી ચલાવવાનું, સિમ્પલ છે. જનરલી આપણે કમાન્ડ બટનમાં લખતા હોઈએ છીએ, બરાબર. તો બહુ સિમ્પલ આપણે કરીએ કે આ કમાન્ડ બટન છે, એ ક્લિક કરીએ તો આઈ વોન્ટ ટુ કોલ વન પ્રોસિજર, આઈ વોન્ટ ટુ કોલ વન પ્રોસિજર. પણ એ પ્રોસિજર હું અહીંયા ફોર્મમાં નહીં લખું, અહીંયા કોલ કરીશ. સપોઝ કોલ આપણે પીઆરસી રાખ્યું હતું ને, પબ્લિક, હવે જશે એ પબ્લિક હશે, આ પ્રાઇવેટ હોય એટલે એકને એક ફોર્મમાં ચાલે, પણ હવે તો આપણે પબ્લિક કરવું પડશે. એટલે નામ પીઆરસીનું પીઆરસી તમે રાખી શકો, ઓર યોર નેમ, તમને જે ઈચ્છા થાય. ધારો કે મોડ્યુલમાં આપણે બનાવેલું છે તો એમપીઆરસી રાખો કે પીપીઆરસી, વોટ એવર નેમ યુ વોન્ટ યુ કેન કીપ, નેમ ડઝ નોટ મેટર. બટ ધ મેઇન થિંગ ઇઝ ધેટ કે વેન યુ રાઇટ procedure inside a module, then you must declare it as public. You must declare it as public. Look, in this form I have written this procedure, call mprc એવું મેં લખ્યું છે, but I am not defining this procedure in this form. હું ડિફાઇન નથી કરતી, મેં ખાલી લખ્યું જ છે. Okay, now I shall add one module from the project explorer window. Add module, right? Just like form we can add module. So one module has been added and code window is there. Look, this is code window of the module. આ મોડ્યુલ ખુલ્લું છે, ઉપર લખેલું છે મોડ્યુલ 1. You can also save the module just like form. ફોર્મને સેવ કરીએ છીએ એમ આપણે મોડ્યુલને પણ હમણાં સેવ કરશું. ગર્લ્સ, યુ કેન સી ધીસ, અહીંયા જુઓ તમે, વ્યૂ કોડ, વ્યૂ ઓબ્જેક્ટ, પણ અહીંયા ક્યાં ક્લિક થાય છે? નો. વાય? બીકોઝ મોડ્યુલ ડઝ નોટ પ્રોવાઈડ યુ ઇન્ટરફેસ, કે જે અહીંયા ફોર્મમાં તમને દેખાય ને અહીંયા આ વસ્તુ આવું આવે જ નહીં ભેગું. મોડ્યુલમાં યુ કેન રાઇટ ઓનલી કોડ. આમ તો અમે તમને ઓલરેડી કહી દીધું જ છે, પણ જો રેકોર્ડેડ વિડીયો હોય તો તમે રિફર કરો ગમે ત્યારે એક્ઝામ ટાઈમે પણ, તો તમને યાદ આવી જાય, તરત જ રિકોલ થઈ જાય ને. ઓલું ક્લાસમાં કીધું હોય કદાચ ભૂલાઈ ગયું હોય. અને મોડ્યુલ વિશે છે ને તમારી આપણી જે બુક છે એમાં બહુ ડિટેલમાં કંઈ આપેલું નથી. એટલે તમે જે હું બોલીશ એ જ તમારે લખવું પડશે. આમ તો લગભગ મોડ્યુલના ક્વેશ્ચન ક્યારેય પૂછાયેલા જ નથી, પણ સિલેબસમાં લખેલું છે, સો વી કેન નોટ ઇગ્નોર ઇટ, આપણે કરવું પડે. Now here I am defining that procedure. Which procedure? MPRC. So guys, જેમ private sub લખીએ છીએ in the same way I shall write public sub MPRC, public sub MPRC. And here I shall change the back color of the form. Form1 dot back color is equal to VB green. Form1 dot back color is equal to VB green. Okay, and I have called this module from my form. અહીંથી આપણે એને કોલ કરી છે this procedure, અને this procedure is written inside the module. But mind well, જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે, એમાં કાંઈ નવું નથી, પણ mind well કે this procedure must be declared as public, so that it will be available inside all the forms under this project.
એક પ્રોજેક્ટમાં 10 12 15 20 ફોર્મ હોય તો બધા જ ફોર્મમાંથી તમે સેમ આ જે છે એ કોલ કરી શકો, સેમ પ્રોસિજરને તમે કોલ કરી શકો. રન ધીસ, લુક, હા, ધ કલર ટર્ન ટુ ગ્રીન. ખ્યાલ આવ્યો? હા guys, it is very useful. The color has been turned to green. Got it? Now, as I told you that if your project has more than one forms, so from all the forms this module can be called. એટલે કે એ મોડ્યુલમાં તમે 10 ફંક્શન બનાવ્યા છે, 5 પ્રોસિજર બનાવી છે, આખે આખું એક પ્રોસેસિંગનું ટાસ્ક એમાં પૂરું ઊભું કરેલું છે તમે, તો યુ કેન કોલ એની ઓફ ધ પ્રોસિજર્સ, એની ઓફ ધ ફંક્શન્સ ફ્રોમ એની ઓફ ધ ફોર્મ્સ. આપણે એ કેવી રીતે થાય એટલું ડિટેલમાં તમારે આમ મોડ્યુલ્સ એવું ખાલી લખેલું છે, પણ હવે જેટલું થાય એટલું આપણે થોડું ડિટેલમાં જોઈએ કે જેમ મેં તમને એક ફોર્મમાંથી કરીને બતાવ્યું એમ આપણે લેટ અસ ટ્રાય ટુ ડુ ઇટ ફ્રોમ અનધર ફોર્મ. તો લેટ અસ એડ વન મોર ફોર્મ. Okay, form 1 and form 2, two forms are there. Form 1 ma we have command 1 and form 2 is blank. Form 2 is blank. એને આપણે જરાક મેક્સિમાઇઝ કરી દઈએ કે વિન્ડોઝ સ્ટેટ મેક્સિમાઇઝ. Now what do I want girls, કે if the user clicks on form, આ form 2 રન થાય જ્યારે, form 2 જ્યારે રન થાય, આપણે form 2 ને સેટ કરી દઈએ અહીંયા. When I run form 2 and click on the form, then its color should be turned to green. Its color should be turned to green. આવું થવું જોઈએ. અને ફોર્મ 1 માં કમાન્ડ બટન ઉપર ક્લિક કરું તો ગ્રીન થઈ જાય. પ્રોસિજર સેમ છે, મેં તમને કીધું ને કે ઘણી વખત એવું થાય કે પ્રોસિજર સેમ હોય પણ તમારે આ રિપીટ લખવું પડે. ધારો કે 10 ફોર્મ છે, 10 એ 10માં તમારે લખવું પડે બેક કલર ગ્રીન, બેક કલર ગ્રીન, બધામાં લખવું પડે. ઇન્સ્ટેડ ઓફ દેટ યુ કેન રાઇટ ધીસ ઇન વન મોડ્યુલ. પણ અહીંયા તો કહું છું ફોર્મ 1 લખું તો ફોર્મ 2 નું જ થાય. જો ફોર્મ 2માં હું આ સેમ પ્રોસિજર કોલ કરું છું, લેટ અસ ટ્રાય. ફોર્મ 2માં ક્લિક ઇવેન્ટ કરું છું, જો ચેન્જ આવશે ક્લિક ઇવેન્ટ, આઈ એમ કોલિંગ ધ સેમ પ્રોસિજર. તો યુ વિલ સે કે મેડમ તો કલર ગ્રીન થઈ જવો જોઈએ ને, પણ નહીં થાય. આઈ એમ કોલિંગ ધ સેમ પ્રોસિજર એન્ડ આઈ એમ ક્લિકિંગ ઓન ધ ફોર્મ. લુક, થાય છે ગ્રીન કલર. હું ક્લિક કરું છું, ગ્રીન કલર નથી થતો. શું કામ નથી થતો ગર્લ્સ? વોટ ઇઝ ધ રીઝન? The reason is that કે in the module we have written form 1 dot back color is equal to VB green. Actually what do I want કે form 1 માંથી કોલ થાય તો form 1 નો કલર થાય, form 2 માંથી કોલ થાય તો form 2 નો કલર થાય. જે કંઈ પણ ધારો કે 15 ફોર્મ છે તો જે ફોર્મમાંથી તમે કોલ કરો છો આ પ્રોસિજરને, એ જે પર્ટિક્યુલર ફોર્મ છે એનું કલર, બેક કલર જે છે, it should be turned to green, right? તો if you want to write such code, then what we have to do, okay, in this procedure we have to pass parameter. જે તમને પેરામીટરાઇઝ પ્રોસિજર કરાવી ને ફંક્શનમાં બી આપણે પેરામીટર કર્યું, તો we have to pass parameter. what type of data we shall take? તો કે f as આપણે જેવી રીતે ઇન્ટીજર સ્ટ્રિંગ લઈએ છે ને એવી રીતે we can take object because form is an object. આ કમ્પ્લીટલી ઓપ્શનલ છે પણ હવે મને આવડે છે, તમને કરાવું ને મારે, બરાબર ને? એટલે અહીંયા એફ એઝ ઓબ્જેક્ટ, આ એફ છે ને એટલે કે ફોર્મ 1 અને ફોર્મ 2 આપણે પાસ કરશું. અહીંયા ક્યાં પાસ કરશું? MPRC ને, બરાબર? અને અહીંયા ઇન્સ્ટેડ ઓફ રાઇટિંગ form 1 dot back color we shall write f dot back color is equal to VB green. So whatever is passed from the form will be turned to green color. Whether you pass form 1, you pass form 2, you pass form 5, form 10, any number, whichever form you will pass as the object, as the parameter to the procedure. અહીંયા હવે જો અહીંયા રન કરીશ ને તો એરર આવશે. જો રન કરું છું એરર આવશે. આવી એરર આર્ગ્યુમેન્ટ નોટ ઓપ્શનલ મીન્સ વોટ કે અહીંયા જે આ મોડ્યુલ છે એની અંદર તમે કરેલું છે એફ એઝ ઓબ્જેક્ટ, બરાબર છે? મીન્સ યુ રિક્વાયર વન પેરામીટર. વાઇલ કોલિંગ ધીસ તમે અહીંથી કોલ કરો છો તો ક્યાં પેરામીટર પાસ કરતા નથી. તો હિયર યુ હેવ ટુ પાસ form 1, કારણ કે હું ફોર્મ 1માં છું તો આઈ હેવ ટુ પાસ
form 1. If I am in form 2, then I have to pass form 2. હું જે ફોર્મનું નામ પાસ કરીશ ને એ ફોર્મનો ઓબ્જેક્ટ એફમાં સેવ થઈ જશે અને પછી એફનો કલર આપણે ચેન્જ કરશું એટલે ફોર્મનો કલર પણ ચેન્જ થશે. જો સેમ કોડિંગ છે બરાબર. હિયર આઈ હેવ ટુ રાઇટ form 2. form 2 માં form 2, 1 માં 1. This is form 2. Okay, I am clicking anywhere on the form. Thank you, green color. Same way girls, I want to રન ફોર્મ 1. 2 નહીં, હવે 1 રન કરીએ. થેન્ક યુ ગ્રીન કલર. ખ્યાલ આવે છે શું કહું છું? હે સમજાય છે કે પ્રોસિજર ઇઝ સેમ. જો મોડ્યુલમાં જ પ્રોસિજર લખી છે, પહેલાં તમે પ્રોસિજર લખી લો શાંતિથી. આપણા લેક્ચરને પોઝ કરીને પ્રોસિજર લખી લો. પ્રોસિજર મેં ક્યાં લખી છે? મોડ્યુલમાં. મોડ્યુલમાં પ્રોસિજર લખી છે, પણ ગર્લ્સ એવી પ્રોસિજર લખી છે કે ઇટ ઇઝ ડાયનામિક, ફ્લેક્સિબલ, કે જે ફોર્મનો તમે ઓબ્જેક્ટ પાસ કરશો એમાં ચેન્જ. આ તો આપણે ગર્લ્સ ખાલી બે કલર ચેન્જ કર્યો છે, પણ વોટ એવર ફોન્ટ સાઇઝ ચેન્જ કરો, કંઈ લેબલ એમાં મૂકેલું એ ચેન્જ કરો, વોટ એવર યુ ડુ, તમે એ ફોર્મમાં જે કંઈ પણ કરશો ને એ ચેન્જીસ ઓટોમેટિક થઈ જશે અહીંથી. કારણ કે તમે એ ફોર્મ અહીંયા પાસ કરો છો એઝ એન ઓબ્જેક્ટ. યુ આર પાસિંગ ધ ફોર્મ એઝ એન ઓબ્જેક્ટ. ઓકે, ક્યાં કેવી રીતે પાસ કર્યું? તો કે અહીંથી મેં પાસ કર્યું છે. હાઉ? તો કે કોલ MPRC form 1. This form 1 will be stored in F. અહીંયા જે F છે એમાં એને સ્ટોર થશે અને પછી F અહીંયા જેવું જોશે એટલે એ form 1 નો બેક કલર ચેન્જ કરશે. If you are calling the same procedure from form 2, ઓકે, અહીંથી કોલ કરો છો તો you are passing form 2. ઓકે, એટલે અહીંયા શું આવશે F માં? form 2. તો form 2's back color will be turned to green. ખ્યાલ આવ્યો? ત્રણેયનું કોડિંગ લખી નાખો તમે લોકો. આનું કમાન્ડ 1 ની ક્લિક છે, આ એક ઇવેન્ટ આવશે ફોર્મ 1 માં, બરાબર છે. આ બીજી ઇવેન્ટ આવશે ફોર્મ 2 માં અને ત્રીજી પ્રોસિજર જે છે એ ક્યાં આવશે? મોડ્યુલમાં. તમે વચ્ચે વચ્ચે વિડીયોને પોઝ કરી મેં તમને ત્રણેય ખોલીને બતાવી દીધું. વિડીયો પોઝ કરીને તમે લોકો લખી નાખજો. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ કમ્પ્લીટ. હવે આ મોડ્યુલમાં પણ મારે કંઈ તમને હવે ડિટેલમાં બતાવવાની જરૂર નથી. તમને આઈડિયા આપી દીધો કે હાઉ ટુ રાઇટ પ્રોસિજર ઇનસાઇડ અ મોડ્યુલ એન્ડ કોલ ફ્રોમ ધ ફોર્મ. ફોર્મમાંથી પણ તમારે કોલ કરવી હોય કોઈ પ્રોસિજર એવી કે જે તમે મોડ્યુલમાં બનાવી છે તો યુ કેન કોલ, અને એમાં તમે પેરામીટર બી પાસ કરી શકો જો કરવું હોય તો. એમાં પેરામીટર પાસ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એવરી ટાઈમ એકને એક ફોર્મ થાય તો શું કામનું? તમે 10 ફોર્મ બનાવ્યા છે, તો જે ફોર્મમાં જે કંઈ પણ તમારે ચેન્જીસ કરવા છે યુ કેન ડુ ઇટ. ગોટ ઇટ? ખ્યાલ આવ્યો? સો ગર્લ્સ, ઓફિશિયલી ધીસ ચેપ્ટર ઇઝ ઓવર. હજી એક વખત તમને બતાવી દઉં કોડિંગ, એટલે તમારે વિડીયો પોઝ કરી અને તમે ખાલી લખી લ્યો. અહીંયા ફોર્મ બંનેમાં પ્રાઇવેટ સબ છે અને મોડ્યુલમાં છે પબ્લિક સબ. કારણ કે પબ્લિક હોય તો જ બાકી બધી જગ્યાએ અવેલેબલ થાય, અદરવાઇઝ ન થાય. પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કોઈ આપણે કોઈને ઘૂસવા દઈએ છીએ? ન ઘૂસવા દઈએ ને. પબ્લિક પ્રોપર્ટીમાં બધાઈ જાય. એટલે આ ફોર્મ 2નું કોડિંગ છે અને પછી મોડ્યુલનું કોડિંગ. Ready? Got it? ખ્યાલ આવી ગયો? Now girls, let us refer the book. એટલા માટે બુક રિફર કરું છું કે તમે લોકો આ ક્વેશ્ચન આન્સર લખી શકો. એરેનો જે ક્વેશ્ચન છે એરે, તો મારી પાસે દ્રષ્ટિની બુક છે. દ્રષ્ટિની બુક છે બ્લુ કલરની. ઇટ્સ પેજ નંબર ઇઝ 2.29. 2.29. આ ચેપ્ટર આમાં સેકન્ડ છે, કદાચ વ્હાઇટ બુકમાં થર્ડ ચેપ્ટર હશે. તો એકોર્ડિંગલી યુ કેન રિફર યોર વ્હાઇટ બુક. બ્લુ બુક હોય તો કાંઈ ઇશ્યુ જ નથી. વ્હાઇટ બુક હોય તો તમે જરાક ગોતી લ્યો. ચેપ્ટર નંબર 3 હશે એરેઝ ને પ્રોસિજરનું. એરેઝ એન્ડ પ્રોસિજર. મળી ગયું બધાને? એમાં ગર્લ્સ જે 2.29 નંબર છે બુકમાં પેજ નંબર, એમાં ટોપિક છે એરેઝ. એરેઝ કે 1 ડાયમેન્શનલ એરે, 2 ડાયમેન્શનલ એરે. એરેઝ હેવ પ્રોપરલી બીન એક્સપ્લેન્ડ ઇન ધીસ બુક. તેમ છતાં તમારે તમારી રીતે એડિશન કરવું હોય તો કરી શકો. એરે શું છે એ આપેલું છે અહીંયા. એરેઝ 2.10 ઉપર એરેઝ છે. પાછળના પેજ ઉપર કન્ટિન્યુ થાય છે હાઉ ટુ ડિક્લેર એરે સ્પેસિફાઈંગ લોઅર બાઉન્ડ. જો એ મેં તમને કરાવ્યું યાદ હોય તો, કે અહીંયા એક્ઝામ્પલ છે ડાયમેન્શન કાઉન્ટર્સ ઇન્ટુ બ્રેકેટ 1 to 15 એઝ ઇન્ટીજર. મેં કીધું હતું ને
કે તમે લોકો આપણે 1 થી સ્ટાર્ટ નથી કરવું, 0 થી સ્ટાર્ટ નથી કરવું, વચ્ચેથી ક્યાંથી સ્ટાર્ટ કરેલું છે. હા, તો વી હેવ ડન ધીસ. એક્ઝામ્પલ આપણે જોયા જ છે બધાના પ્રેક્ટિકલ. એનું એક્ઝામ્પલ આપેલું છે કે ડાયમેન્શન સમ્સ ઇન્ટુ બ્રેકેટ 10 to 20 એસ ડબલ. તો સમ્સ is an array. It is an array of double and its index will start from 10. So there are only 11 elements. આમાં કેટલા એલિમેન્ટ્સ છે? 11. 10 to 20. ઓકે, પણ એનો નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ થશે? 10 થી. આપણે જોયું જ છે એટલે કંઈ નવું નથી તમારા માટે. ઓકે, દેન મલ્ટી ડાયમેન્શનલ એરે ગર્લ્સ, 2 ડાયમેન્શનલ એરે. મલ્ટીમાં 3 તમારે નથી, 2 સુધી જ છે. વી હેવ ઓલરેડી સીન એક્ઝામ્પલ ઓફ 2 ડાયમેન્શનલ. આપણે ઓલરેડી જોયેલું જ છે ગર્લ્સ. સો ઇટ ઇઝ ઓન પેજ નંબર 2.31. 2.31 છે. આ ખાલી સ્ટેટિક એરે પૂછાય ને ગર્લ્સ, ઓનલી સ્ટેટિક એરે, તો આટલો આન્સર આવશે, ઓનલી સ્ટેટિક એરે. ઓકે, પછી આપણી પાસે છે ડાયનામિક એરે. ઓન ધ સેમ પેજ છે લાસ્ટમાં સ્ટેટિક એન્ડ ડાયનામિક એરેઝ છે. તો એમાંય સ્ટેટિક એરેનો ડિફરન્સ પણ લખેલો છે. એ તમે લઈ શકો. પણ પછી ડાયનામિક એરે એક્સપ્લેન કરેલો છે બહુ પ્રોપરલી. ડાયનામિક એરે કેન બી ક્રિએટેડ બાય યુઝિંગ રીડીમ સ્ટેટમેન્ટ. તો ગર્લ્સ ડાયનામિક એરે એવો વર્ડ ન યુઝ કરે, પણ રીડીમ એવું લખેલું હોય, REDIM, then also the answer will be same. ઓકે, તો હાઉ ટુ ક્રિએટ ડાયનામિક એરે. હા, અહીંયા નીચે છે કે નોર્મલી ડાયમેન્શન DYN એરે વિધાઉટ એની ઇન્ડેક્સ, એટલે કે કેટલા એલિમેન્ટ્સ છે એ સ્પેસિફાઈ કર્યા વગર તમે એરે બનાવી નાખો. દેન વાઇલ રીડિફાઇનિંગ ધ એરે યુ કેન સ્પેસિફાઈ કે રીડીમ ડાયનામિક એરે ઇન્ટુ x+1. x+1 એટલે વોટ એવર ઇઝ ધ વેલ્યુ ઓફ x+1 એવડો એરે બનશે. આપણે બહુ સારું છે, આપણા લક સારા છે ગર્લ્સ એટલા કે આપણે ઓલરેડી ઓફલાઈન લેક્ચર્સમાં આ બધા એક્ઝામ્પલ્સ જોયેલા છે. બધા જ એક્ઝામ્પલ્સ મેં તમને વ્યવસ્થિત કરાવેલા છે. એટલે અત્યારે આપણે બુક રિફર કરવાનું રીઝન જ એ છે, તો લાસ્ટમાં કરત. પણ આપણે હમણાં તમે લાસ્ટ વીક સુધી આવતા હતા કોલેજે ત્યારે આપણે કરેલું છે, એટલે તમને હજી ભૂલાઈ નહીં ગયું હોય. અને ભૂલાઈ ગયું હોય તો પણ જર્નલમાં લખેલું જ હશે, યુ કેન ચેક ઇટ આઉટ. ઓકે, દેન પેજ નંબર 2.33 પ્રિઝર્વિંગ ધ કન્ટેન્ટ્સ ઓફ ડાયનામિક એરે. ક્લાસમાં ખબર છે ગોટો થયો હતો કે કન્ટેન્ટ્સ જે તે દેખાતી જ હતી, પછી મેં ચેન્જ કર્યો કે આપણે 1 2 જોઈએ કેટલા, તો 1 થી કરીને આપણે જોઈએ તો દેખાતા નથી કે બાય ડિફોલ્ટ ડાયનામિક એરે છે એ આગલા એલિમેન્ટની વેલ્યુઝ પ્રિઝર્વ નથી કરતું. જો તમારે કરવું હોય તો યુ હેવ ટુ રાઇટ ધ પ્રિઝર્વ વર્ડ. ઇટ ઇઝ ગિવન હિયર. આ પેજ ઉપર છે, પેજ નંબર 2.33 ઉપર જુઓ જોઈએ નીચે એક્ઝામ્પલ જે છે ને ત્યાં રીડીમ પ્રિઝર્વ ડાયનામિક એરે યુ બાઉન્ડ જે કંઈ પણ છે. આમાં થોડુંક અઘરું લખેલું હોય ગર્લ્સ, એના કરતાં બેટર છે કે તમે આપણું એક્ઝામ્પલ રિફર કરો. આપણું એક્ઝામ્પલ ઇઝી છે અને તમે લોકોએ જોયેલું છે કે મેં પ્રેક્ટિકલ કરાવ્યું હતું, એટલે એ તમે કરી શકો છો. ઓકે, નાવ ધ ડિફરન્સ બિટવીન સ્ટેટિક એન્ડ ડાયનામિક એરે ઇઝ ગિવન ઓન પેજ નંબર 2.34. 2.34 છે સ્ટેટિક એન્ડ ડાયનામિક એરે. એરેનો ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ડેફિનેટલી પૂછાશે. ઇન યોર બુક ઇટ ઇઝ એક્સપ્લેન્ડ પ્રોપરલી. સ્ટેટિક એરે, ડાયનામિક એરે એન્ડ કંટ્રોલ એરે બધું વ્યવસ્થિત એક્સપ્લેન કરેલું છે, એટલે એના આન્સર્સ રેડી કરી રાખજો. જ્યારે કોલેજે આવશો ત્યારે હું ચેક કરીશ. ફાઇન. કંટ્રોલ એરે એ પણ બહુ વ્યવસ્થિત, હાઉ ટુ ક્રિએટ કંટ્રોલ એરે, અને પછી એનું જો કેલ્સીવાળું જ એક્ઝામ્પલ છે. જે મેં તમને અહીંયા જ આપણું જે આ ફર્સ્ટ લેક્ચર હતો ઓનલાઈન, હમણાં જે તમે પાછા ઓફલાઈનમાંથી ઓનલાઈન થઈ ગયા ત્યારે જે મેં તમને પહેલાં જ લેક્ચરમાં જે એક્ઝામ્પલ કરાવ્યું કેલ્સીનું, એ આમાં આપેલું છે. હવે એ કંઈ એક્ઝેક્ટ પરફેક્ટ લખવાની જરૂર નથી કે તમારે પરફેક્ટ આમાંથી કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. પણ દેટ એક્ઝામ્પલ ઇઝ ઓકે કે એ પ્રોપર યુઝ ઓફ કંટ્રોલ એરે ઇઝ ધેર. એટલે એક્સપ્લેનેશન આમાંથી તમે લખો અને પછી જે એક્ઝામ્પલ છે એ આપણું તમે લખી શકો છો. ઓકે, એટલે ગર્લ્સ એરેનો ટોપિક અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રોસિજર. અગેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એટલે આ છે એમાં ઇમ્પોર્ટન્ટમાં એવું છે કે ક્વેશ્ચન પેપર જ છે તમારી સામે ગર્લ્સ, કે તમારો 5th and 6th ક્વેશ્ચન. 3rd ચેપ્ટર છે ને, એ પહેલા ચેપ્ટરમાંથી પહેલો બીજો ક્વેશ્ચન, 2nd ચેપ્ટરમાં ત્રીજો ચોથો.
અને અત્યારે જે ડિસ્કશન કરીએ છીએ એ તમારું જે પેપર હશે યુનિવર્સિટીનું એમાં 5th and 6th ક્વેશ્ચન 5th એરેનો હશે અને 6th પ્રોસિજરનો હશે. હવે એમાંથી કઈ પ્રોસિજર પૂછાય કયો એરે પૂછાય દેટ વી કાન્ટ સે, પણ તમને જો આવડતું હોય બધું તો તમને કંઈ તકલીફ ન પડે લખવામાં. સો ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસિજર એટલે કે પ્રોસિજર શું છે. 3 ટાઈપ્સ ઓફ પ્રોસિજર. સબ પ્રોસિજર ઓર જનરલ પ્રોસિજર એ સેમ છે જે હમણાં પણ આપણે કરી અને મેં તમને લોકોને એના આની પહેલાંના પણ જે એક સ્પેશિયલ લેક્ચર પ્રોસિજરનો જ રેકોર્ડ કર્યો હતો એમાં પણ દેખાડ્યું બરાબર. સબ પ્રોસિજર ઓર જનરલ પ્રોસિજર ઇઝ અ ટાઈપ ઓફ પ્રોસિજર વિચ મસ્ટ બી કોલ્ડ, વિચ ઇઝ નોટ ઓટોમેટિકલી ફાયર્ડ. એની જાતે રન ન થાય, યુ હેવ ટુ કોલ ઇટ. કોલ કરીને કરવું પડે એને સબ પ્રોસિજર ઓર જનરલ પ્રોસિજર કહેવાય. દેન ઇવેન્ટ પ્રોસિજર. ઇવેન્ટ્સ વિશે બધાને ખ્યાલ જ છે કે વોટ ઇઝ ઇવેન્ટ, પણ તો અહીંયા લખેલું છે 2.39 પેજ નંબર 2.39 ઇવેન્ટ પ્રોસિજર્સ. ઓકે ગર્લ્સ, એનું ડિટેલમાં આપેલું છે એક્સપ્લેનેશન 2.40 સુધી વ્યવસ્થિત એક્સપ્લેનેશન છે. દેન ફંક્શન પ્રોસિજર, એનો પણ એક લેક્ચર આપણે હમણાં રાખ્યો લાસ્ટમાં. ફંક્શન પ્રોસિજર આમાં ઘણા બધા થોડાક ડિફરન્ટ અઘરા એક્ઝામ્પલ છે, પણ મારા એક્ઝામ્પલ એકદમ મેં તમને 4-5 એક્ઝામ્પલ કરાવ્યા ફંક્શન પ્રોસિજરમાં. વિધાઉટ આર્ગ્યુમેન્ટ, વિધાઉટ રિટર્ન ટાઈપ, વિથ આર્ગ્યુમેન્ટ, પછી વિથ રિટર્ન ટાઈપ, પછી કોલ બાય વેલ્યુ, કોલ બાય રેફરન્સ, બધું જ કરાવ્યું અને આ પૂછાશે જ 100%. એટલે ફંક્શન પ્રોસિજર એ એક્સપ્લેનેશન સરસ છે પણ એક્ઝામ્પલ આપણા સારા છે તો એક્ઝામ્પલ આપણા રિફર કરજો. પછી ગર્લ્સ પેજ નંબર 2.42. On that page, the last topic which I explained in the previous lecture, pass by value and pass by reference. I repeat, in Visual Basic, the parameters are passed by reference by default. By default, Visual Basic passes address of the parameters to the function. આપણે ફંક્શનની વાત કરીએ છીએ. Okay, but if you wish to pass only value, you don't want to pass address, then you have to write the keyword by well. એ પણ એ લખેલો છે. સ્વેપિંગનો પ્રોગ્રામ જ છે જે આપણે કર્યો હતો by well. તો if you use this keyword, then the address of the variable will not be passed. Instead of that, the value itself will be passed. So if you make changes in the procedure, જે ફંક્શન છે એમાં તમે ચેન્જીસ કરો તો એનું રિફ્લેક્શન ઉપર ના આવે. જ્યારે તમે કોલ કર્યું છે ત્યાં એનું રિફ્લેક્શન ન આવે. આ બધું તો આપણે રિપીટ કરીએ છીએ. મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરેલું જ છે. હજી યાદ ન આવતું હોય તો આપણો લાસ્ટ ટાઈમનો જે લેક્ચર હતો હમણાં છેલ્લે બુધવારે એ તમે પાછો રિફર કરી લેજો. ઓકે ગર્લ્સ, સો ધીસ ચેપ્ટર ઇઝ ઓવર નાઉ. હવે એક બે ખાસ કરીને કૃપાલીની કમ્પ્લેન હતી કે મેડમ ફોટો તમે મોકલાવ્યો છે એ સિલેબસ સરખો દેખાતો નથી. તો ગર્લ્સ અત્યારે આપણે અહીંયા હું સિલેબસ તમારી સામે ખોલું છું અને આપણે જરાક રિફર કરી લઈએ. ઓકે, એટલા માટે કે આપણા 3 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. હવે શું બાકી છે એ આપણે જોઈ લઈએ. સિલેબસ બીકોમ સેમ 6. અહીંયા હું થોડું ઝૂમ કરું છું. એટલે ફર્સ્ટ ચેપ્ટર વોઝ વર્કિંગ વિથ ડેટા એન્ડ આઉટપુટ સિલેક્શન કન્ડિશન. વી હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ધીસ. લૂપ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. લૂપ્સની અંડરમાં પાછું છે આપણી પાસે. આમાં બી 2 ટોપિક છે. લુક ગર્લ્સ, હું તમને એક આખો આઈડિયા આપી દઉં ને સિલેબસનો. તો પહેલું ચેપ્ટર છે ને એમાં 2 મેઇન ટોપિક આવે. એક ડેટા ટાઈપ ને વર્કિંગ વિથ ડેટા આવે અને બીજો ટોપિક આવે સિલેક્શન. સિલેક્શન એટલે ઇફ અને સિલેક્ટ કેસ. ખ્યાલ આવે છે? પહેલો ક્વેશ્ચન વેરિયેબલનો હશે, બીજો ક્વેશ્ચન સિલેક્ટ કેસ કાં તો ઇફનો હશે. તમને ક્વેશ્ચન્સ જ આપી દઉં છું. પછી સેકન્ડ ચેપ્ટર જે છે એમાં લૂપ આવે અને string and dates handling. Fine. So third question will be of loop and fourth question will be of date formatting functions. Date ને time અને string ના જે functions કરાવ્યા છે એનો ચોથો ક્વેશ્ચન હશે, fourth question. Right? Fifth and sixth જે હમણાં કીધું તો fifth હશે procedure and sixth array. Okay, we have covered all the topics of arrays and procedures. So today we are completing 3 units of our syllabus with theory. Not only practical તો સમજાવ્યું જ છે, થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ પણ બધા યુનિટ પૂરા કરીએ છીએ. એટલે હું જે ક્વેશ્ચનના આન્સર લખાવવાની છું એ સિવાય બધા જ આન્સર્સ લખાઈ ગયેલા હોવા જોઈએ. નાઉ નેક્સ્ટ
chapter and last chapter would be fourth, files and menus, the easiest one. આ ત્રણેય કરતાં સૌથી ઇઝી જો ચેપ્ટર હોય તો એ છે ફાઇલ્સ એન્ડ મેનુઝ, કારણ કે એમાં બધું કોડિંગ ઓછું આવે છે, ઓપરેટિંગ જાજુ આવે છે. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર આઈ શેલ ટીચ યુ મેનુ, કારણ કે મેનુ સાવ ઇઝી છે. પહેલાં આપણે મેનુ કરશું અને પછી ફાઇલ. ફાઇલમાં બી એક જ ફિક્સ પ્રોગ્રામ છે વિચ આઈ હેવ ટુ શો યુ, સમજાવવાનું થશે. અદરવાઇઝ થિયરીમાંથી એક એક કમાન્ડ પૂછાય છે. આમાં જે લખેલું છે ને એ દેખાય છે ને હવે તો, રીડ, રાઇટ, અપેન્ડ, કે આ બધા ઓપરેશન શું છે ને એનો કેવી રીતે યુઝ થાય છે, તો બુકમાં બધું જ લખેલું છે. સો વી શેલ નીડ 1 લેક્ચર ફોર મેનુ એન્ડ 1 લેક્ચર ફોર ફાઇલ. તો આજ પછી 2 લેક્ચર, એટલે આજે મંડે છે, ઓકે, ટ્યુઝડે એન્ડ વેનસડે આપણે લેક્ચર આવે જ છે ઓફિશિયલી. ના સોરી, આજે ટ્યુઝડે છે, ઓકે, ટ્યુઝડે છે, તો કાંઈ વાંધો નહીં, હજી નેક્સ્ટ વીકમાં આપણે પૂરું કરીએ. કે હજી ઉતાવળ નથી ને, આપણે 20 એપ્રિલ સુધી હતું, એટલે 10 એપ્રિલ જ્યાં સુધી ઓનલાઈન ચાલે છે ત્યાં સુધી તો હું તમને ભણાવી જ શકું છું. એ પછી તમે લોકો જો કોલેજે આવો તો આપણે પછી થિયરી જ કરવાની રહે, પ્રેક્ટિકલી મારે કાંઈ ભણાવવાનું રહેતું નથી. બરાબર, આપણને એક ધૂળેટીની રજા આવી ગઈ એટલે થોડું થઈ ગયું, પણ કંઈ વાંધો નહીં. નેક્સ્ટ વીકમાં એ ટાઈમ તો મળવાનો જ છે, એટલે નેક્સ્ટ વીકમાં હું તમને લેક્ચર રેકોર્ડ કરી અને મૂકી દઈશ. ઓકે ગર્લ્સ, ફાઇન. જોવું હોય તો જોઈ લો જરાક, હજી તમારે સિલેબસ લખવો હોય કદાચ કોઈને તો અહીંયા આ વિડીયો પોઝ કરી અને લખી પણ શકો છો. આ સ્ક્રીનમાં તમે લોકો પહેલાં 2 ચેપ્ટર લખી લો, પહેલાં 2 ચેપ્ટર લખી લો, અને પછી હવે નેક્સ્ટ સ્ક્રીનમાં આ પ્રોસિજર એન્ડ એરર્સ, તો આને પોઝ કરી અને પાછું બીજા 2 ચેપ્ટર લખી લો. સિલેબસ લખવો હોય તો પણ લખી શકો છો. ઓકે, આઈ એમ ક્લોઝિંગ ધીસ ગર્લ્સ. ઘણું બધું આપણું કામ પૂરું થઈ ગયું છે અત્યાર સુધીમાં, એટલે હોપફુલી રિવિઝનનો પણ સરસ ટાઈમ મળશે. એક્ઝામ સુધીમાં બધા જ ક્વેશ્ચનના આન્સર રેડી થઈ જશે. ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.